चलो बाळको लाडू चपटी અને અદબ બાળકો અત્યારે આપણી કઈ થીમ ચાલે છે? વેરી ગુડ, આપણી સુરક્ષા. તો આજે આપણે આપણા ગામની કઈ વ્યક્તિ આપણને આપણી સુરક્ષા પૂરી પાડે એના વિશે આપણે જાણવાનું છે. તો બાળકો આપણે જે છે કદાચ રમતા રમતા પડી ગયા, આપણું ક્યાંય એક્સિડન્ટ થઈ ગયું, અગાસીમાંથી પડી ગયા, આપણને કોઈ જાતની બીમારી આવી ગઈ, તો આપણી સુરક્ષા જાળવવા માટે આપણે કોની મદદ લેશું? દવાખાને જાશું અને ડૉક્ટરની મદદ લેશું. વેરી ગુડ. એવી જ રીતે અનાજ ઉગાડવા માટે આપણે ખાવા માટે અનાજ જોઈએ ને, તો એના માટે આપણને કોણ મદદ કરે છે? ખેડૂત. વેરી ગુડ. ખેડૂત પોતાના ખેતરમાં વાડીમાં અનાજ ઉગાડે છે. પછી બાળકો આપણા ઘરમાં ચોરી થઈ, લૂંટફાટ થઈ, કોઈને મારામારી થઈ, કોઈનું ખૂન થયું, તો આપણને કોણ મદદ કરશે? પોલીસ. વેરી ગુડ, વેરી ગુડ બાળકો. હવે તમારે બધાએ ભણવું છે, તો તમે કોની મદદ લેશો? હા, શિક્ષકોની. હા, તો આપણે સ્કૂલે જાશું અને શિક્ષકની મદદથી આપણે ભણશું. બરાબર છે ને? તો ડૉક્ટર, પોલીસ, ખેડૂત, શિક્ષક. હવે આપણે ગામમાં કોઈ પણ જાતનું આપણે કાંઈ કામ કરવું છે, આપણે કોઈ દાખલો કઢાવવો છે, આપણે કાંઈ આર્થિક મદદની જરૂરત છે, તો આપણે કોની પાસે જાશું? વેરી ગુડ ખુશાલભાઈ, સરપંચ પાસે. ગામનો સૌથી મોટો માણસ એટલે સરપંચ. એ પણ એક જાતના સ્વયંસેવક છે અને આપણને આપણી સુરક્ષા પૂરી પાડે છે. તો બાળકો તમને સમજાણું ને કે કઈ કઈ વ્યક્તિ ગામમાં આપણી સુરક્ષા પૂરી પાડે છે. તો એકવાર ચાલો બોલીએ. ડૉક્ટર, ખેડૂત, શિક્ષક, સરપંચ, પોલીસ. સારું બાળકો, એકવાર તાલી પાડી દો જોઈએ.